क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પરંતુ સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે સૌથી વધારે મજબૂતીમાં આવે તો એ છે નિફ્ટી મેટલ. 4% તેજી જોવા મળી છે. કમ્પોનન્ટની વાત કરીએ તો 15માંથી 14 કમ્પોનન્ટ પોઝિટિવ છે. નેશનલ એલ્યુમ જે સવારે પોઝિટિવ હતું પરંતુ અત્યારે 5%ની કમજોરી છે. સૌથી વધારે મજબૂતી જોવા મળી તો એ છે હિન્ડાલ્કો, JSL, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને લોયડ્સ એસએમઈ કે જેમાં 4થી 7% સુધીની મજબૂતી જોવા મળી છે. પરંતુ વરુણ સર, હવે નિફ્ટી મેટલનો એક તો ક્વેશ્ચન એ થાય કે હવે આજની જે તેજી આવી છે તો શું એને તેજીની વાપસી તરીકે જોવું જોઈએ? જો આપણે વીકલી જ આપણે જોઈએ રિટર્ન તો હજુ પણ નેગેટિવ છે 3%. અને ઓવરઓલ જે બી હજી યુએસ ચાઇના વચ્ચે જે બી ટ્રેડ વોર ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણા મેટલ સેક્ટરને પણ સર એને અસર પહોંચી શકે. કઈ રીતે સર વ્યૂ લઈશું આપણે મેટલનો? અને કોઈ સ્ટોક પસંદ હોય તમને હાલના જે ઘટાડા બાદ તે પણ સર જણાવો. વ્યોમિક, હું એવું માનું છું મેટલ સેક્ટર એક બહુ જ સસ્પિશિયસ સેક્ટર છે. હાઈલી ડિપેન્ડ કરે છે ચાઇનાની કમેન્ટ્રી પર. બિકોઝ વર્લ્ડ ઓવર આપણે જોઈએ તો ચાઇના મોટું કન્ઝપ્શન પણ કરે છે અને પ્રોડક્શન પણ. અને જો યુએસ ચાઇનાની ટ્રેડ વોર લાંબા સમય સુધી ચાલે તો એની મેટલ ઉપર બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે છે. તો હું એવું માનું છું એઝ અ મેટલ સેક્ટર આપણે અવોઇડ જ કરવું જોઈએ. બહુ જ વોલેટાલિટી છે સેક્ટરમાં અને આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇઝીસ ઓલમોસ્ટ સારા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે. બટ સ્ટીલ અહીંયાથી ઓર ઘટવાના ચાન્સીસ છે જો કોમેક્સ પર મેટલ પ્રાઇઝીસ ઓર નીચા જઈ શકે તો. સો હું એવું માનું છું કે ઇન્વેસ્ટરે હાલ પૂરતું મેટલ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. એની કમ્પેરેટિવલી મને એવું લાગે છે કે આપણે કદાચ FMCG સેક્ટર પર નજર આપવું જોઈએ. તો પણ જો કોઈ ઇન્વેસ્ટરને મેટલ સેક્ટરમાં કોઈ સ્ટોક પસંદ કરવો જોઈએ તો મારા હિસાબથી હિન્દાલ્કો ઇઝ ધ બેસ્ટ ચોઇસ. હિન્દાલ્કો આપણે જોઈએ તો જે ફંડામેન્ટલ ન્યૂઝ છે હાલ યુએસમાં નવા પ્લાન્ટના રિલેટેડ, જો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ એ લોકોનું 2027 સુધીમાં ઓપરેશનલ થઈ જશે. અને એલ્યુમિનિયમના પ્રાઇસીસમાં આપણે જોઈએ તો કમ્પેરેટિવલી બીજા પ્રાઇસીસ ખાસ કરીને કોપર એમાં ઓછું કરેક્શન આવ્યું છે. સો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે એલ્યુમિનિયમના પ્રાઇસમાં કરેક્શન નથી આવ્યું, જે રીતે એમનો નવો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ યુએસમાં બનવા જઈ રહ્યો છે, હિન્દાલ્કો બેસ્ટ ચોઇસ હોઈ શકે છે જો કોઈએ મેટલ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો. મેટલ માટે હિન્દાલ્કો પરફેક્ટ પ્લેસમેન્ટ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે.